આજે શ્રાવણ સુદ બારસ છે. આજે બારસ છે. અચ્છા, મંગળવાર છે. તારીખ 25/8/2026 વર્ષ છે. સ્વભાવ ટાળવાની વાત છે, અંતઃશત્રુ ટાળવાની વાત છે. કામ ક્રોધાદિક આપને પીડતા હોય છતાં આપણે એને ટાળી શકતા નથી, એને પંપાળીને રાખીએ છીએ. ત્યાં સુધી નહીં ટળે. જ્યાં સુધી એને લાલન પાલન કરવાનું રાખશો ત્યાં સુધી નહીં પડે. સ્વભાવ ટાળવા છે. શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે કહ્યું, ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો સ્વભાવ નાશ થઈ જાય. તે વિચાર મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં. તે કયો વિચાર? તે જેને જેમ સમજાતો તે કહો પછી કોઈ ઉત્તર કરી શક્યા. એક જ વિચારમાં ટળી જાય. પછી પરમહંસમાં જેને જેને સમજાવતો એને કોઈ વિચાર કુતર્ક થયો નહીં. શ્રીજી મહારાજ બોલ્યા, લે અમે કુતર્ક. બહાર કોઈ પોતાનો શત્રુ હોય તે આપણું કાંઈક કામ થતું હોય તેને બગાડી દે. કેવો ખીજાય, કેવો ખીજાય. અને મા બાપને ગાળો દે. એક તો કામ બગાડી નાખે ને મા બાપને ગાળો દે. પછી કેવી ચીજ ચડે આપને. ને તે જે અતિશય અભાવ આવે તેનો અભાવ અતિશય આવે છે અંતરશત્રુનો. જે ઉપાય કરીને ભૂંડું થાય તે ઉપાય કરાય છે. અથવા કોઈક બીજો શત્રુ તેને ભૂંડું કરે તો એનો પરાજી થાય એ જ લાગનો હતો. માર્યો ને એ જ લાગનો હતો. આ થાય જ છે, સમાજમાં થાય છે કે નહીં. આપણે આપણું કંઈક એને બગાડ્યું હોય તો આપણે પહોંચી ન વળીએ. ઘણીવાર એવું બને કે આપણી એટલી કેપેસિટી ન હોય કે આપણે એને પહોંચી વળીએ. એવી કેપેસિટી ન હોય પણ કોઈ બીજો એને પરાભવ કરી જાય અને એને પૂરો કરી નાખે તો આપણે શું કહીએ, વાહ વાહ, એ જ લાગનો હતો, બરાબર થયું, બરાબર થયું, જે થયું તે બરાબર થયું. એટલે શું બરાબર થયું? પેલો મરી ગયો એવો જ નહોતો. એમ કેમ રાજી થવાય છે? તેમ આપણે કોઈ અંતરશત્રુને જીતી શકતા નથી. પણ બીજો કોઈ એમ કે આપણે કે તમે આ ખોટું કરો છો, આ સાચું નથી થતું, તો એ જગ્યાએ શું થાય? હિત મનાય છે કે અહિત મનાય છે? એ જગ્યાએ હિત મનાય છે કે અહિત મનાય છે? તમે તમારામાં જ વિચાર કરી લેજો. તમે પોતે જ વિચારજો કે કોઈ એને કહે તારે ગમે છે કે નથી ગમતું. જો તમને કોઈ કહે, તમારા સ્વભાવ ઉપર કોઈ કહે અને તમને ગમતું હોય, બરાબર કહ્યું, એ જ ભાઈ છે, એ જેમ જ છે. આ જો કાર્યણીને જોઈતા ખાચર. હવે એ ભવાએ જો આ કથા તમારે પ્રસિદ્ધ છે. એ ભવાએ કીધું હશે કે ભાઈ હવે તમે અમે તો પેટીએ માટે ઘૂંટીએ છીએ, તમારા ગામમાં આવ્યા છીએ, તમે ગામ ધણી છો તો 5 મિનિટ તમે બેસો, 2-5 રૂપિયા આપો તો તમારી લારે લારે બીજા બધા આવે. આવું થાય તો સારું. હવે આમને બિચારાને દયા આવી, તે 5 મિનિટ જી આવ્યા ને 5-10 રૂપિયા આપી આવ્યા. ભજણિયા રાજી થયા. એનો તો પેટ માટે કૂટતા હોય છે. હવે આ વાત છે, ગામમાં સંતો હતા, એને ખબર પડી. એટલે હરિભક્તો બીજા ચમચાગીરી કરનારા તો હોય જ. એમાં કંઈ કોઈ તમે માનશો નહીં કે તમને રાજા છે તો પોતે ના પહોંચે વળે બીજા પાસે કરાવ્યું. એને ખબર છે ગામ ધણીને આપણે ના કહી શકીએ અને એ નડતું હોય. બધાને તો કંઈ આપણે સારું ગમે એટલું કામ કરતા હોઈએ તો માની લેવાનું કે બધા રાજી થાય. બધા રાજી ના થાય. થતા હશે બધા તો કોઈ રાજી ના થાય. અમુક જણાને તો પેટમાં લાઈ બળતી જ હોય, મારા બેટા વધી ગયા, આપણે એમને એમ પડ્યા છીએ. એટલા જ માટે વિવેકાનંદે સૂત્ર આપ્યું કે મોટામાં મોટી સેવા કઈ? મોટામાં મોટી સેવા કઈ સમાજની? તો કે બીજાનો વિકાસ જોઈને રાજી થવું, એનાથી મોટામાં મોટી સેવાની. બીજાનો વિકાસ જોઈને રાજી થવું કે વાહ વાહ, સરસ છે, ધન્યવાદ છે. આપણે ના કરી શક્યા પણ ભગવાને એને દયા કરી છે અને એ ભગવાનની કૃપાએથી એ કરી ગયા. બહુ સુંદર, બહુ સરસ. આટલું રાજી થવાય છે? ના થવાય, કોઈ દિવસ ના થવાય. એની સાથે તો બાહુ ચડાવીએ એ શેનો કરી જાય ભાઈ. આ કોઈ દિવસે એને અંતરશત્રુ પીડતા હોય તે અંતરશત્રુને નાશ કરવા માટે તો કોઈક તો જોશે કહેનારો, કોઈક તો કહેનારો જોશે, કોઈ તો સમજણનારો જોશે. ધરમપુર કુશલ કુંવરબાઈને ભગવાને કહ્યું ત્યારે જાગૃત થયા
કે મારે આ ન થવું જોઈએ, પણ એને સવડું લીધું. આમ જ થાય. કુંતાજીએ ભગવાનની પાસેથી એ માગ્યું ને અંતરશત્રુથી જ થાય છે ને, સુખ ના માગ્યું, દુઃખ માગ્યું. કેમ માગ્યું? કે નહીં નહીં, હવે સુખ ના જોઈએ. આ બધા સુખ છે ઇન્દ્રિયોના લાલસ માટે છે. આ જે ભજીયા કરાવે ને ક્યારે ગાંઠિયા કરાવે ને ક્યારે માલપુઆ ને ક્યારે પુઆ ને આ બધું કરાવીએ તો ઇન્દ્રિયો તો છકી જાય. દમ્યા વગરના ઘોડા, વિશ્વોપનિષદમાં કહ્યું ને, દમ્યા વગરના ઘોડા છે એને ડાયરેક્ટ પલોટાય નહીં, પલાટવા પડે પહેલે, પછી જ થાય. આવું છે. એટલે મહારાજ કે બારે કોઈ પોતાને શત્રુ હોય ને તે આપણું કંઈક કામ થતું હોય ને બગાડી દે, અથવા તો પોતાની મા બેન સામે ગાળો દે, તેનો જેમ અતિશય ભાવ આવે છે તે ઉપાય કરીને એનું ભૂંડું થાય છે તે ઉપાય કરે છે. અથવા કોઈ બીજો શત્રુ હોય અને એને જો એને માર્યો, રાજી રાજી તાળીઓ વગાડે, એ જ લાગનો હતો, ભલે ભલે બરોબર પડી, એ જ લાગનો હતો. એમ કેમ રાજી થવાય છે? રાજી કેમ થવાય છે? ના થવા. મોટા પુરુષમાં આ સ્વભાવ ન હોય. નહીં કહેતા પેલા કીર્તન ગાતો હતો સભામાં, બોલો કે સ્વામીજી તમે અહીંયા આવ્યા છો અને તમે કથા વાર્તાને કીર્તન ગાય છે, તો સ્વામીને બંધ કરું? તો કે કીર્તન ગાઈ લેવા દે ને. તો સ્વામી તમે અહીંયા આવ્યા છો કથા વાર્તા કરવાની, કીર્તન ગાય છે, તો કે હું એ કરવાનો છું ને એ કરવાનો છે. બોલો છે, હું એ કથા વાર્તા કરીને ભગવાનને રાજી કરીશ અને એ કીર્તને કરીને રાજી કરે. ફેર શું પડે? હા, ફેર શું પડે એમાં? આવી સમજણ છે? કઠિન સમજણ છે ભાઈ. એટલે દૂરથી આવ્યો કથા કરવા માટે અને અત્યારે કીર્તન જમાવટ કરી બેઠા છે. કથા વાર્તા સંભળાય નહીં અત્યારે. પણ મોટા પુરુષની આ સમજણ નથી કે હું એ ભગવાનનું ભજન કરાવવાનો છું ને એ ભગવાનનું ભજન કરે છે. જે કરાવવાનું હતું એ તો એ કરે છે. જે મારે જે ઉપદેશ કરવાનો હતો કે ભાઈ કીર્તન કરો, ભજન કરો, કથા વાર્તા કરો, એ તો કરે છે. તો એમાં આશ્ચર્ય શું છે? આવી સમજણ જોઈએ. જે ઉપાય કરે ભૂંડું થાય તે ઉપાય કરે, અથવા કોઈ બીજો શત્રુ પણ ભૂંડું કરે તો તે રાજી થવાય છે. મોક્ષને યત્ન કરતો હોય ને તેમાં જે કામ ક્રોધાદિક માયેલું શત્રુ વિઘ્ન કરે તો તે ઉપર તેની ઝવેર બુદ્ધિ થાય, તેનો ખટકો ક્યારે ટળે નહીં. વીરદાસ પટેલ કારિયાણીના સરસ વાત છે. શ્રીજી મહારાજ સભા કરી બેઠેલા અને વીરદાસ પટેલની ખેતી બહુ મોટી. એટલે વીરદાસ પટેલને ભાગ્યો કહેવાયો કે કયા ખેતરમાં જવું છે ખેડવા. તે કહ્યું આ ખેતર, હવે 50 વીઘાનું ખેતર, એમાં ખેડવા જવું. ત્યારે વીરદાસ શું બોલ્યા? જોજે હો, ધ્યાન રાખજે, તું 31 ચાંસે જઈશ ને ત્યાં બૂંદ ઠોઠું છે. એટલે ઝાડ કાપી નાખ્યું હોય ને, થળિયું નીકળ્યું ન હોય, બૂંદ ઠોઠું છે, એને જાળવજે જરા હો. સાંતી અધરલી લેજે ને તો બળદિયાનો કાંધ જશે અથવા હાથી ભાંગી જશે, બેમાંથી એક જશે. ત્યાં જજે. સારું. પછી બોલ્યા શું બોલ્યા? 51માં ચાંસ ઉપર પાછું બીજું બૂંઠુંડું છે, ત્યાં જાળવજે. બોલો. શ્રીજી મહારાજ કે વીરદાસ શું બોલ્યા? ના ના મહારાજ, એ તો ખેતીની વાત કરતા હતા. હા, ખેતીની વાત કરતા હતા. તે તમે કીધું ને 31માં ચાંસે. હા મહારાજ, 31માં ચાંસે ઝાડ કાપી નાખ્યું, પછી એનું ઠૂઠું રહી ગયું હોય, એ નીચે સુધી કપાયું ન હોય, એટલે સાંતીમાં નડે, સાંતી તૂટી જાય અથવા બળદિયાનું કાંધ જાય. અને પછી શું કીધું મહારાજ? 51માં ચાંસે બીજું છે. મહારાજ કહે સભાજનો સાંભળો સાંભળો, આટલા મોટા ખેતરમાં, આટલું મોટું ખેતર છે, એમાં વીરદાસ પટેલે કહ્યું 31માં ચાંસે બૂંદ ઠૂઠું છે અને 51માં ચાંસે બીજું બૂંદ ઠૂઠું છે. જુઓ તો ખરા, આ ખેતરમાં એને બૂંદ ઠૂઠા શોધી કાઢ્યા અને આપણા અંતરશત્રુ રૂપી બૂંદ ઠૂઠા તેને આપણે શોધી શકતા નથી. કેટલી મસ્તની વાત કરી. હા, આટલા મોટા ખેતરમાંથી એને બૂંદ ઠૂઠા શોધી કાઢ્યા છે અને આપણા અંતરશત્રુ રૂપી જે બૂંદ ઠૂઠા તેને આપણે શોધી શકતા નથી. આવું છે ત્યારે. બોલો.
અને સુધે ને શું જોઈતા ખાતર શું બોલ્યા કાંઈ? મંદિરમાં બીજે દિવસ ગયા ને પેલા લાત મારી તો કાંઈ બોલ્યા? મોટા સ્વામી કહ્યું કોણ છે આ બારે? તરત મોટા સ્વામી, નાનો સાધુ પાછો. મોટા સંતો કહેતો બર નાનો સાધુ, લાત મારી, પડી ગયો, ઊભો થયો ને પગે લાગ્યો, બાપજી ભૂલ થઈ ગયો. મોટા સંત કે ભાન પડે છે, ગામધણી જોઈતારમ છે, વસ્તા ખાતેના દીકરા, શું નવો નવો આવ્યો છે ને લાત મારે અને હા ના 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 સ્વામી બરાબર કીધું, બરાબર કીધું, બરાબર થાય છે. એવો વિચાર આવે છે કોઈક આપણે કહે તો એમ લાગે બને બરાબર કહે છે, મારો સ્વભાવ સુધરશે. અને જ્યારે કોઈક સંતે કામાદિક શત્રુની નિંદા કરે તથા તે શત્રુને ખોદે, તેમાં જે મોરે કયો વિચાર હોય તો તેને સાધુનો અભાવ આવે નહીં. મોરે કયો એવો જે કહે તો શિવલાલભાઈ હતા, આપણે જાણીએ છીએ કે જુનાગઢ ગયેલા અને ગુણાતીતાના સમયનો સમાગમ કરવા જાય. બપોરે જમ્યા પછી લોટે જવાની ઈચ્છા થઈ, લોટે ગયા. તેમાં કથા વાર્તા તો આ બાજુ ચાલતી જ હોય તો ટાઈમ પ્રમાણે કથા વાર્તા ચાલે. તો શિવલાલભાઈ તો ચોકસી માણસ, હવે એને તો વેપાર ધંધામાં બહુ એને જાણકારી જબરી હોય છે, એટલે વેપાર ધંધામાં સારું જાણકારી. એટલે શિવલાલભાઈએ સોનું એક જગ્યાએ લીધું અને બીજી જગ્યાએ આગળ જઈને વેચી નાખ્યું. લોટે જતાં એટલું કામ કર્યું. બોલો ભાઈ, પેઢી બેસીને શું કામ કરે? લોટે જતાં આટલું કામ, 150 રૂપિયાની બચત થઈ. સ્વામીને મૂક્યા. સ્વામીને કે લ્યો આ કાલે રસોઈ આપજો. સ્વામી કે શિવલાલ આ ક્યાંથી લાવ્યો? સ્વામી લાત માર ઉડાડી દીધા. શિવલાલ પૈસા નહીં જોયા? પૈસા નથી જોયા? શિવલાલ કે હા એ તો બરાબર. આ ક્યાંથી લાવ્યો? તો કે આમ થયું. તો કે એમ થયું તો આ કથા ગઈ એની ખબર પડી? સોનું વેચવા બેઠું. બોલો, આ કથા ગઈ પછી ફરીથી આવશે? હું બોલેલું ફરીથી બોલીશ હવે? પગે લાગ્યા, ધનવટ કર્યા. હા મહારાજ, સ્વામી વાત સાચી છે, નહીં આવે. સોપારીને કેટલાક ચરિત્રો, સોપારીનો કટકો ખાતા હોય, કટકટ અવાજ થાય અને એક નાનો સાધુ એમ બોલે. આટલી મોટી સરસ સભા ચાલે છે, ગુણાતીતાન સ્વામી બેઠા છે, એમાં કયું હડકાયું કૂતરું હાડકા ચાલે? હવે 7 લાખનો આ સમય માણસ, બોલો, નાનો સાધુ પાછો, કયો કૂતરો હડકાયું હાડકા ચાવે છે? તરત ઊભા હતા, થૂકી આવ્યા, પોગડો કરીને આવ્યા. સ્વામી હું હતો હો. મેં કે જોતો ખરો સાધુરામ? તો કે નાને એમાં શું જોવાનું, મારી ભૂલ જ હતી ને, મારે ના ખાવું જોઈએ, પણ આજે મોઢામાં જરા નહોતું, મેં નાખી સોપારી, બાકી તો સભામાં જરૂર આ શોભે. એમાં એની ભૂલ શું છે? મારી જ ભૂલ છે ને. ઓળખાય છે પોતાની ભૂલ? એ અરખા પટેલ ખાલી પગ ધોવા આવ્યા, પગ કાઢાવાળા લઈને આવ્યા, ગયા તે હજી નથી આવ્યા સભામાં. અરખા પટેલ સાકરદાવાળા. સ્વામી કે પગ ધોઈને આવો તો ઘરે આલે ગયા. સ્વામી જાતે બોલાવ્યા કે પગ ધોવા આવ્યો છું. આ કોઈના સ્વભાવ કોઈને છૂટે છે? કોઈને એમ માનો કે સ્વભાવ છૂટી જાય? છૂટતા હશે? મરી જાઓ તો ના છૂટે. તે જેમ મોરે કયો વિચાર હોય તેને સાધુનો અભાવ આવે નહીં. અમો સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે જે આવા સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે તે મારા પરમ હેતુ છે. આવા સાધુ ક્યાંય મળે નહીં. પરમ હેતુ. શિવલાલભાઈએ ગઢડામાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી, એનો ખર્ચ બધો પોતે કર્યો, બધું ખર્ચ થઈ ગયું. અંતઃશત્રુ કેમ જીતાય? હા, ખર્ચ કર્યો લાખો રૂપિયાનો. તે દિવસે હરિકૃષ્ણ મહારાજની પધરામણી થઈ. ભાઈ શિવલાલભાઈ સ્વામી પાસે આવ્યા સમાગમ કરવા. સ્વામી કહે શિવલાલ, પહેલે આપણે ભજન કરવા બેસતા અને હવે ભજન કરવા બેસી, એમાં ફેર શું છે? હે સ્વામી, મૂર્તિ દેખાય છે? ના સ્વામી, ઉત્સવ પછી ઓછું થઈ ગયું. થાય, આવું જ થાય. કચરો ભરાઈ ગયો. લે, મૂર્તિ પ્રતિષ્ઠા કરી એમાં કચરો ભરાઈ ગયો. કે મૂર્તિ પ્રતિષ્ઠા તો થઈ ગઈ, પણ તું લોચો ભરીને આવ્યો હો, તું છૂટી ના શક્યો. મૂર્તિ થયા, મૂર્તિ પ્રતિષ્ઠા થયા પછી શું માનવું જોઈએ? આ તો મહારાજને રાજી કરવા. બાપ તને એમ થયું હા 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 મેં પ્રતિષ્ઠા કરાવી દીધી ગઢપુરમાં, દુનિયા આખી જાણશે મેં પ્રતિષ્ઠા કરી. આ લોચો ભરાઈ ગયો. હવે કે 2 મહિના મારી જોડે બેસ
અને બધો કચરો કઢાવું ત્યારે પાછી મૂર્તિ યાદ આવશે, નહીં તો અંધારું દેખાશે. આ મોટા પુરુષ અને પાછા સાવધાન થઈ ગયા. બોલો ભલે સ્વામી, આપ જેમ કહો તેમ. આવી જાતનો વિચાર જેના હૃદયની વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે. કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયની વિશે રહી શકે નહીં. કેવો સ્વભાવ? તૂટી તમે કોઈ કામ ધંધો કરતા હો ને તમારા વેચમાં કોઈ પડે, અરે એના કરતાં બીજું નવું અત્યારનું. કોઈ છોકરાને કોઈ છોકરી સાથે પ્રેમ થયો અને એમાં અંતરાય એના મમ્મી પપ્પા કરે, મિત્રો કરે, તો મારી નાખે છે કે નથી મારી નાખતા? ઘણી જગ્યાએ કિસ્સા જોવા મળે છે કે નથી પડતા? મારીને ઉડાડી દે, જાનથી ઉડાડી દે. વેચમાં શેનો પડ્યો? તો આ શું છે? ત્યારે એને ગુણ આવે છે? સારું કર્યું મને વેચમાં ના પડવા દીધો. એ ગુણ ના આવે. જેના હૃદયમાં પ્રથમ શત્રુનાશ કરી નાખે તેના હૃદયને વિશે ટકી શકે નહીં. એને એ વિના બીજા ગમે તેની જાતના વિચાર કરે પણ કામાદિક શત્રુરૂપી શત્રુ નાશ થાય નહીં. માટે સ્વભાવ ઉપર જેને શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ છે. શત્રુપણું એની વિશે રાખવું સર્વ સ્વભાવથી શ્રેષ્ઠ છે. પછી વળી શ્રીજી મહારાજ પ્રશ્ન ધર્મજ્ઞાન વૈરાગ્ય આત્મજ્ઞાન ને મહાત્મ્ય સહિત પરમેશ્વરની ભક્તિ એ ચાર વાનામાંથી કોઈ કાળે પડે નહીં એવો હોય તેને શને લક્ષણ? ગમે તેવો આપતકાળ આવી પડે ને, ધર્મમાંથી ના ડગે. ધર્મસ્તાજો ન કસ્તી સનિગમવિતો વાસુદેવે ચ ભક્તિ. ગમે તેવું થાય ધર્મમાંથી પડે. ધર્મસ્ત્યાજો ન કશ્ચિત સનગમ વિહિતો વાસુદેવે ચ ભક્તિ. ભગવાનની ભક્તિ છૂટે નહીં. તૈવાન્ય વસ્તુ નણુમપી ચરતીમ ત્રૈલોક્ય શ્યામ. ગમે તેમ થાય તન્માત્માય સેવ્યા ઇતિ વદતિ નિજાન ધાર્મિકો નીલકંઠ. નીલકંઠનું વચન છે. ધાર્મિકો નીલકંઠ. ધર્મમાંથી પાછો ના પડે, વૈરાગ્યમાંથી પાછો ના પડે, પોતાને જે આત્મજ્ઞાન છે એમાંથી પાછો ના પડે. અને મહાત્મ્ય સહિત પરમેશ્વરની ભક્તિ એ ચાર વાનામાંથી કોઈ દિવસ પાછો ના પડે. આ ચાર જ વાના છે, પાયો આના આધાર છે. સત્સંગમાં ટકી રહેવું હોય તો આ ચારનો પાયો છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ. એમાં જ લોકોનું અધોપતન થાય છે. મેં કીધું ધર્મ બહુ કહે પણ ધર્મમાં બહુ મર્મ છે. શ્રી હરિના વચન પડે એ જ મોટો ધર્મ છે. અને એટલા જ માટે તો ભગવાન આવે છે. સો કેવલ ભગતન હિત લાગી, સો કે પરમ કૃપાલુ પ્રણત અનુરાગી, પરમ કૃપાલુ પ્રણત અનુરાગી. સો કેવલ ભગતન હિત લાગી, સો એમાંથી પાછો ન પડે. પછી સર્વે સંતે જેને જેવું સમજાવ્યું તેવું કહ્યું પણ તેથી કોઈથી યથાર્થ કહેવાયું. શ્રીજી મહારાજ બોલ્યા છે જેને બાળપણા બહુ વિચારી લે છે. બાળપણામાંથી જેવો સ્વભાવ હોય જે કોઈની છાયામાં દબાય નહીં, જ્યાં બેઠો હોય ત્યાં કોઈ હસી મસ્કરી કરે નહીં, કોઈથી હળવું વચન બોલાય નહીં. આ છોકરાનો ખેલ નથી. આ છોકરાનો ખેલ નથી. આવું તમે કરી શકો. આ ક્યારે થાય? તમારી તૈયારી હોય તો થાય. તમારી તૈયારી હોય તો થાય. તમે જો નિયમમાં કડક હો, ડર રહેતા હો તો તમારા સંતાનો તમારા સામે એક શબ્દ નહીં, તમારી પત્ની નહીં બોલી શકે. નિયમ ધર્મમાં છો તો, નહીં તો શું થાય? કહો. ઘરવાળી ચડી બેસે, બેસ બેસ હેઠો બેસ. શું ધંધા કરે છે ખબર છે? બોલવાની તાકાત છે? ન હોય. ગ્રસ્તાશ્રમના જીવન આમ જ બગડી જાય છે. મોસ્ટ ઓફ હું જોઉં છું ગ્રસ્તાશ્રમીના જીવન બગડી જાય છે. એનું એક જ કારણ છે, પોતાના નિયમનું ઠેકાણું નથી. પોતે નિયમથી રહિત છે એટલે એના નિયમોથી બગડી જાય છે.
જો પોતે ચુસ્ત નિયમ પાળતો હોય તો કોઈના બાપની તાકાત નથી કોઈ એને કહી શકે હેડતું થા ખબર પડતી નથી ને પાછું હેડ્યું એવું બોલવા માટે. તને ખબર છે આના કેટલા વિશે હો થાય છે? બંધ થઈ જશે પેલો. પણ જોઈએ ને ભાઈ, એવો નિયમ ધર્મ જોઈએ ને. તો કે એને શ્રીજી મહારાજ બોલે બાળપણથી જેવો સ્વભાવ છે ને છાયામાં દબાય જ નહીં કોઈની. હા, આગળ મહારાજ એમ કીધું, જુઓ ને અમને કેટલા વિઘ્ન આવ્યા, ક્યાં દબાયા કોઈને, અને કોઈ સંગે ના ગમે. બાળપણનો સંગ જ ના ગમે, એની સાથે બેસીએ ઉઠીએ આપણે એકલા ભલા ને આપણું કામ ભરવું, શુક્ર ફસાવવું પડે. આમ છે એ લક્ષણ હોય તો કોઈ દિવસ ધર્મ વૈરાગ્ય અને જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે નહીં. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય તો પણ તે કલ્યાણના માર્ગ ખપ હોય. માટે સત્સંગમાંથી કોઈ પ્રકાર ભલે માની હોય, માન હોય એને, પણ છો તક કલ્યાણના માર્ગમાંથી પડે નહીં. કેમ? પોતે ખબરદાર છે. આ એક જ શ્લોક એટલા માટે આપણે યાદ રાખવું, ધર્મસ્ત્યજો ન કશ્ચિત સ્વનિગમ વિતો વાસુદેવે ચ ભક્તિ. આ શ્લોક બહુ મહત્વનો છે સાધુ પુરુષો માટે કે ગ્રસ્ત માટે. ગમે તેવી કટોકટી આવી જાય, ધર્મ જાત્રામાં જાય ત્યારે ખબર પડે, લાગી પડે મારા બેટા હોટલમાં ભજીયા ખાવા, કેવું છે કેવું નથી. ધર્મમાં ચુસ્ત હોય ત્યાં ધર્મ ઊભો રહેતો નથી. હા, અમે ગયા હતા તે જાત્રા કરવામાં, ભક્તો સાથે હતા, ત્યારે ભક્તો એક દિવસ ગયો, બે ગયો, ફૂટ સીટ ક્યાં ચાલે, પછી કે સામે કંઈક કરવું તો પડે હો. તે હોટલ આવી, હવે ત્યાંની હોટલો, નેપાળની હોટલો માંસ મદિરા વગેરેની હોય નહીં, માંસ જ રંધાતી હોય. ત્યાં ગયા કે સામે એને કીધું છે કે વાસણ ઓલો કે રસોઈ અમે બનાવી, તો તમને ના બનાવવા દેવાય, રસોઈ તમે જ બનાવીએ. રસોઈ એને બનાવી પણ કે વાસણ ધોઈ નાખે, સામે વાસણ ધોઈને પછી બનાવી. હા હા, ચાલે કલાક ગાઓ, ખાવું જ છે એના માટે શું ભાઈ. તો એની જગ્યાએ અમે હતા 4 દિવસ એમને મયા પૂરે કડાકે. ધર્મ પાળવો તો એવું છે, ત્યારે કટોકટીના સમયમાં ખબર પડે, અત્યારે ખબર ના પડે ત્યારે. અને એટલા માટે તો મહારાજે કેટલી વાસ્તવની પ્રતિબંધ આપ્યો છે. એકાંત સ્થળમાં માતા, બેન અને દીકરી સાથે પણ રહેવું નહીં, કે પોતાનો ધર્મ ભંગ થતો એવું ના કરવું કોઈ જગ્યાએ. સાધુના ધર્મમાં કહ્યું કે એક દિવાલ હોય તો બીજી દિવાલે કંઈ રહેવું નહીં આપણે ત્યાં. એનો બેનનો શબ્દ સંભળાઈને સામે જોવું નહીં, ખાવું નહીં, પીવું નહીં. વ્યવહાર તો કરવો પડે પણ એમાં ફસાવવું નહીં. શ્રીપતિમ શ્રીધરમ ઇતિ વચનામ મહાત્મજમ વાસુદેવમ.